ખાલી જગ્યા નંબર 12 જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો તે બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય, જેમાં આપણે ઓપ્શન આપેલા છે 2, 4 અને 8। તો મિત્રો આપણે બહુલક, મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનું સૂત્ર હતું z બરાબર 3m - 2x12। પરંતુ આપણે રકમ સમજી લઈ કે બહુલક તેના મધ્યક કરતા 12 વધુ છે, એટલે કે પ્લસ છે। કોણ પ્લસ છે? મધ્યક કેના કરતા? બહુલક કરતા, એટલે કે z બરાબર x12 + 12। પૂછ્યું છે શું? બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય, એટલે કે z છે એ m કરતા કેટલા પ્લસમાં હોય, એટલે કે z બરાબર m પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર ને? આપણે બહુલક છે એ m કરતા કેટલા વધુ છે જે મેળવવાના છે, જેની અંદર આપણે આપેલ સૂત્ર છે એની અંદર z અને m વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। માટે આપણે x12 ને શું કરશું? સૂત્રનો કરતા બનાવશું, એટલે કે x12 બરાબર z - 12, જે આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈ, એટલે કે z બરાબર 3m - 2 કૌંસમાં z - 12 -2 અંદર ગુણાવીએ, એટલે કે z બરાબર 3m - 2z પ્લસ 12 દુ 24। 2z ને બરાબર ની સામે લઈ જાય એટલે માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, એટલે કે z પ્લસ 2z બરાબર 3m પ્લસ 24। z એક z પ્લસ 2z એટલે કે 3z બરાબર 3m પ્લસ 24, જેમાં 3z છે કોમન કાઢ્યા અને બરાબરની સામે 3 કોમન કાઢીએ એટલે કે 3 બહાર નીકળે, બચે શું? m પ્લસ 8, બરાબર ને? 8 તેરી 24, બંને બાજુ 3 3 કેન્સલ, તો જવાબ આવ્યો z બરાબર m પ્લસ 8, એટલે કે જે મધ્યસ્થ કરતા 8 વધુ હોય। આપણો આન્સર શું આવ્યો? 8। ખરા ખોટા જણાવો। જેમાં પ્રશ્ન નંબર 13, p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસાઅ 1 થાય। જોઈએ મિત્રો, ખરું છે કે ખોટું? તો ગુસાઅનો મીનિંગ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ। અવયવ કોને કહેવાય? તો કે જો આપણે બે અવિભાજ્ય સંખ્યા લઈ લે કે 5 અને 7, બંને અવિભાજ્ય સંખ્યા છે, બંનેના અવયવ 1 અને 5, 7 ના તો કે 1 અને 7, એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તેના ફક્ત બે જ અવયવ હોય, એક તો 1 અને એક સંખ્યા પોતે, તો એની અંદર સામાન્ય અવયવ એક જ રહેવાનો છે। એટલા માટે હંમેશના માટે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા 2 હોય કે 3 હોય એનો ગુસાઅ 1 જ થાય। અને જો મિત્રો લસાઅ પૂછેલો હોય તો બંને સંખ્યાનો ગુણાકાર। એટલા માટે આપણો આન્સર શું આવ્યું? ખરું, બરાબર ને? ખરા ખોટા નંબર 14, ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 - x ને 3 શૂન્યો છે। જોઈએ આપણે બહુપદીમાં આપણે જ્યારે શૂન્ય શોધવાની વાત આવે ત્યારે બહુપદીની કોઈ પણ પદાવલી આપેલી હોય તેના બરાબર શું ધાર લેવાનું? 0, એટલે કે x3 - x બરાબર 0। મિત્રો આ બંને પદમાંથી આપણે શું કોમન કાઢી શકીએ? તો કે x કોમન કાઢ્યો તો બચ્યું શું? અહીંયાથી x કોમન નીકળ્યો તો x² બચે, અહીંયાથી x કોમન નીકળે તો 1 બચે, એટલે કે x કૌંસમાં x² - 1 બરાબર 0। મિત્રો x² - 1 એટલે 1 વર્ગ પણ કહી શકીએ, તો x કૌંસમાં x² - 1² બરાબર 0। મિત્રો તમને ખબર જ છે ને કે x² - y² નું સૂત્ર શું હતું? તો કે x² - y² બરાબર x - y અને x + y, એટલે કે આમાંથી પણ કેટલા અવયવ મળે? 3 અવયવ, x, x - 1, x + 1 બરાબર 0। તો તમને અલગ અલગ 0 આપી દઈ, x બરાબર 0 ઓર x બરાબર 1 ઓર x બરાબર -1, તો આપણે કુલ કેટલા શૂન્ય મળ્યા? 3। એટલા માટે આન્સર શું આવ્યું? ખરું। 15મું ખરું ખોટું, દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 બરાબર નથી b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે। તો કે a1/a2 બરાબર નથી b1/b2, એટલે કે આ રેખાઓ બને છે કેવી મળે? છેદતી રેખાઓ મળે। છેદતી રેખાઓ મળે એટલે કે તો સુસંગત થવાની જ છે, બરાબર છે? એટલા માટે આન્સર આવ્યું ખરું। 16મા નંબરનું ખરું ખોટું, એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે, તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ હોવાની સંભાવના 2/103 થાય। તો જોઈએ આપણે કે ખરું છે કે ખોટું? તો કે કુલ પરિણામ કેટલા થાય? 2 થી 103 સુધીની સંખ્યા, 2 થી 103 ની વચમાં કેટલી સંખ્યા આવે? તો કે 102, કારણ કે 2 થી 103 સુધીની સંખ્યા કીધી એટલે કે 1 નહીં આવે, એટલા માટે કુલ પરિણામ મળ્યા આપણે 102।
હવે પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે તેની વચમાં? તો કે 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 બરાબર છે ને? કેટલી ટોટલ આપણે 9 સંખ્યા પૂર્ણવર્ગ મળી. તો આપણી સંભાવના શું થાય? P of A બરાબર 9/102 એટલે કે 3 તેરી 9 અને 34 તેરી 9. 3 3 કેન્સલ, આન્સર એવો 3/34 અથવા 9/102 જે આપણે તો અહીંયા શું કીધું હતું? 2/103 થાય. એટલા માટે આન્સર શું આવે? ખોટું. એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. જેનો પ્રશ્ન નંબર 17 A બરાબર 10 તથા D બરાબર 10 તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ જણાવો. બરાબર છે ને? તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 10 હોય અને સામાન્ય તફાવત જો 10 હોય તો બીજું પદ શું થાય? એટલે કે A બરાબર 10, A2 બરાબર A પ્લસ D એટલે કે એમાં 10 નો વધારો થતો જાય. 10 + 10 બરાબર 20. પ્રશ્ન નંબર 18 કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ ટાઈપનો MCQ 100% આવનારી વાર્ષિક પરીક્ષામાં પૂછાશે. જેમાં શું કીધું? નીચેની આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને PB દર્શાવેલા છે. જો ખૂણો AOB બરાબર 110 અંશ હોય તો ખૂણો APB બરાબર ખાલી જગ્યા એટલે કે AOB જેનો આખું માપ આપ્યું છે 110 અંશ તો APB એટલે કે આ ખૂણો આપણે મેળવવાનો છે. બરાબર ને? મેં તમને અગાઉ પણ જણાવેલું કે બંને સ્પર્શકોના ખૂણા હંમેશા માટે 90 અંશના હોય. તો 90 + 90 એટલે 180 અંશ. તો આ બંને ખૂણાનું માપ પણ 180 અંશ થવું જોઈએ. કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 અંશ એટલે કે 110 માં કેટલા નાખો તો 180 થાય? તો કે 70. જોઈએ આપણે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 અંશ, ખૂણો O પ્લસ ખૂણો P બરાબર 180 અંશ એટલે કે ખૂણો O તો આપણે આપેલો હતો 110 અંશ જે બરાબરની સામે જાય તો માઇનસ થાય. ખૂણો P બરાબર 180 અંશ માઇનસ 110 અંશ, 180 માંથી 110 જાય તો 70 અંશ એટલે કે ખૂણો P 70 અંશ. બરાબર ને? ચતુષ્કોણના ચાર ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય. જે તમારે કાયમના માટે આ પોઈન્ટ છે યાદ રાખવાનો. એટલે આપણે આન્સર આવ્યો ખૂણો APB બરાબર 70 અંશ. પ્રશ્ન નંબર 19 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર સ્વર પસંદ થવાની સંભાવના શોધો. તો મિત્રો અંગ્રેજીના કુલ મૂળાક્ષરોની સંખ્યા કેટલી? તો કે 26 અને સ્વર કેટલા? A E I O U એટલે કે 5. તો સંભાવના શું આવે? 5/26. મિત્રો હવે અહીંયા સ્વરની જગ્યાએ વ્યંજન પૂછે તો કે 26 માંથી 5 જાય તો 21. તો આપણો આન્સર આવે 21/26. પરંતુ આપણે સ્વર પૂછ્યા છે એટલા માટે આન્સર આવે 5/26. એના પછીનો 20મો પ્રશ્ન કોઈ માહિતીમાં એક કરતાં વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય આવી પરિસ્થિતિમાં માહિતીને શું કહે છે? તો કે બહુલકીય માહિતી. બરાબર ને? બહુલકીય. એના પછી જોડકા જોડો. જે મિત્રો તમારે પુષ્ફળ ઘનફળના 2 સૂત્ર પૂછાશે અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી 2 સૂત્ર પૂછાશે. બરાબર ને? 21મો પ્રશ્ન નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો કે નળાકારનું કુલ પૃષ્ઠફળ શું થાય? 2πr (r + h) અને શંકુનું કુલ પૃષ્ઠફળ. તો કે શંકુનું કુલ પૃષ્ઠફળ શું થાય? πr (l + r). પ્રશ્ન નંબર 23 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. એટલે કે મિત્રો 15 મિનિટની અંદર આપણા બંને મિનિટ કાંટો અને કલાક કાંટો કેવી રીતના હોય? તો કે મિનિટ કાંટો અહીંયાથી સ્ટાર્ટ થાય તો 15 મિનિટમાં ક્યાં જાય? તો કે 3 સુધી. તો 15 મિનિટમાં કેટલાનો ખૂણો બનાવે? એટલે કે 90 અંશનો. બીજો પ્રશ્ન છે 60 મિનિટમાં સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. મિત્રો અહીંયાથી મિનિટ કાંટો સ્ટાર્ટ થાય અને 60 મિનિટ ફરીને પાછો ત્યાં જ આવે તો આખું રાઉન્ડ પૂર્ણ કરે તો કે વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર કેટલા અંશનું હોય? 360 અંશનું. એટલા માટે આન્સર આવે B 360 અંશ. મિત્રો અહીં આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન તમને કરાવેલું. હવે આપણે આવનારા વિડીયોમાં વિભાગ B, C અને D તમામનું સોલ્યુશન કરાવવાના છે. બરાબર છે? તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આવા ઉપયોગી વિડીયો મળતા રહે.